રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ડોક્ટર આંબેડકર જયંતિની ઉજવણી. અનેક શહેરો ગામોમાં મહારેલી બાદ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરાશે. યુએનના અર્થશાસ્ત્રી પામેલા હેમિલ્ટનની ચેતવણી. પ્રમુખ ટ્રમ્પના ટેરિફથી દુનિયાના વેપારમાં 3% ઘટાડો થશે. SpaceXે પૂનમના દિવસે 400મું મિશન લોન્ચ કર્યું. આ સાથે જ આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં વકફ સુધારાના વિરોધીઓ બેફામ. મુર્શિદાબાદમાં અશાંતિ, પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું અને 500 હિન્દુઓનું પલાયન. 26/11ના એટેકમાં દાઉદની પણ ભૂમિકા વિશે તહવ્વુર રાણાની પૂછપરછ. કાળ સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વિડીયો જોઈ પુત્રીનો બલિ ચડાવનારી માતાને ફાંસી. બિલો લટકાવવા મુદ્દે સુપ્રીમે ઝાટકણી કાઢી. ચુકાદાના અંશો. તમિલનાડુના રાજ્યપાલમાં સત્યનો અભાવ, આદેશનું સન્માન જાળવ્યું નહીં. સુપ્રીમ કોર્ટ. શહેરી વિકાસ યોજનામાં નવા સેવા સદનો માટે નગરપાલિકાઓને સહાયમાં વધારો. ₹3 થી 6 કરોડ અપાશે. વાયરલ વિડીયા મામલે નવો વળાંક. જૈન મુનિના અભદ્ર ફોટા સાચા હોવાનો એફએસએલ રિપોર્ટમાં દાવો. સત્ય સામે આવી જતા સાગરચંદ્ર સાગરને સાંસારિક જીવનમાં પાછા ધકેલી દેવાની માંગ. ગુજરાતમાં ડાયરાના કેટલાક કલાકારો પણ શંકાના ઘેરામાં. વટ પાડવા ગેરકાયદે હથિયાર ખરીદ્યાની આશંકા. કેગના 2024ના રિપોર્ટમાં ખુલાસો. કિડની હોસ્પિટલમાં મંજૂરી વિના દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું. ભાજપ સરકાર ગરીબોને 100 દિવસ રોજગારી પણ આપી શકી નહીં. મનરેગા હેઠળ રોજી મેળવતા મજૂરોની સંખ્યામાં પણ ઘટાડો. અમદાવાદના ઘરોમાં દર મહિને આગની સરેરાશ 38 ઘટના. ગુજરાતમાં આગની ઘટનામાં 5 વર્ષમાં 3176ના મોત. હથિયારોના બનાવટી લાયસન્સ ઇસ્યુ કરવા મુદ્દે ખુલાસો. રાજકીય નેતાઓના સંબંધીઓએ પણ બંદૂકના બોગસ લાયસન્સ મેળવ્યા. ભાડા પેટેથી સૌથી મોટી કમાણીનું સાધન એવા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 30 કરોડનું રિનોવેશન. 12 વર્ષે નફો નહીં. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓટોનોમસ કોલેજોને કોમન પ્રવેશ પ્રક્રિયામાં ફરજિયાત જોડવા આદેશ. રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં કંપનીના માલિકે 50 લાખ ગુમાવ્યા. રોકાણ પર સતત ઊંચો નફો દર્શાવીને છેતર્યા. ચૂંટણીઓમાં ગેરરીતિ રોકવા કોંગ્રેસ ટીમ ઈગલ રચશે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જૂના શિક્ષકની ભરતીમાં નિમણૂક છતાં કેટલીક સ્કૂલો હાજર જ કરતી નથી. રાણાની કસ્ટડીમાં 3 માંગણી, કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં. ટ્રમ્પના વિઝાને લગતા ફતવાઓથી અમેરિકામાં રહેતા 54 લાખ ભારતીયો તણાવમાં. આજે ચેન્નઈ સુપર કિંગ્સ પરાજયની હારમાળા અટકાવવા લખનૌ સામે ટકરાશે. પેગાસસ જાસૂદી મુદ્દે કેન્દ્ર ભીષમાં. સુપ્રીમમાં ખુલાસો કરવો જ પડશે. યુપીમાં લગ્ન સમારોહમાં જૂતા ચોરવાની રસમમાં ધમાલ. કન્યા પક્ષવાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ લાવવી પડી. સંરક્ષણ ક્ષેત્રે DRDOની વધુ એક કમાલ. ભારતે સ્ટાર વોર્સ જેવા શક્તિશાળી લેઝર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું. મિઝોરમમાંથી ₹53 કરોડની 52 કિલો ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત. જેમાં દાણચોરી કરનાર ટ્રકના ડ્રાઈવર અને સાથીની ધરપકડ. ધોરણ 12 સાયન્સ ગુજકેટનું પરિણામ 17મીએ નહીં, બોર્ડની સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં ફેક સમાચાર ફરતા થયા. આંધ્રમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત અને 7 ઘાયલ. ટ્રમ્પ સમક્ષ શરણાગતિ સ્વીકારો નહીં તો કશું જ બચી શકશે નહીં. ઈરાનના અધિકારીઓએ ખામનેઈને ચેતવણી આપી. એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના 4 આંચકા. 7મા પગાર પંચ અનુસાર ધોરણો સુધરેલ હોવા છતાં એસટીના ઓવરટાઈમ મેળવવા પાત્ર કર્મીઓને હજુ પણ 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવણી. છેલ્લા લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાને લઈ ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી નહીં થતાં શિક્ષકો પર કામનું ભારણ. ઇન્ડિગોની દુબઈ સુરત ફ્લાઇટમાં સુરતના રત્ન કલાકારે ઇલેક્ટ્રિક સિગરેટના કસ માર્યા.